બાબા બાગેશ્વર ભક્તોને સનાતન સેતુ હનુમંત કથાનું રસપાન કરાવશે। 5 થી 7 જૂન દરમિયાન સાંજે 7 થી 11 કલાક સુધી યોજાશે। કથા સ્થળે 50,000 થી વધુ શ્રોતાઓ બેસી શકે તેવી ભવ્ય તૈયારી કરવામાં આવી છે। અહીં ભક્તોની સુવિધા માટે કુલ 6 અલગ અલગ પ્રવેશ ગેટ બનાવવામાં આવ્યા છે અને બીજી તરફ વિજ્ઞાન જાથાના સંસ્થાપક જયંત પંડ્યા સહિતના સામાજિક અગ્રણીઓ આ આયોજનનો વિરોધ કરી રહ્યા છે। હાલ કથાને લઈને પૂરજોશમાં તૈયારીઓ પણ ચાલી રહી છે। 3 વર્ષના અંતરાલ બાદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર છે તે રાજકોટ આવી રહ્યા છે। જી હા, આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે સનાતન સેતુ હનુમંત કથાનું કે જ્યાં આયોજન કરવામાં આવ્યું છે। આયોજન છે તે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવ્યું છે કે જ્યાં હાલ અત્યારે અંતિમ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે, હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આખું આ જે સ્ટેજ છે તેના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે અંતિમ તૈયારીઓ હાલ અત્યારે કરવામાં આવી રહી છે। 5 તારીખથી આજે સનાતન સેતુ હનુમંત કથા છે તે શરૂ થવા જઈ રહી છે। સાંજના 7 વાગ્યાથી લઈને રાત્રિના 11 વાગ્યા સુધી અહીંયા 50,000 થી પણ વધુ લોકો છે તે જે કહી શકાય કે જે બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે તેમના વ્યાસપીઠેથી જે સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેનું શ્રવણ કરવાના છે। તો બીજી તરફ આ આયોજનને લઈને રેશનાલિસ્ટ છે, સાથોસાથ જે સામાજિક અગ્રણીઓ છે તે સતત પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। જે છે તે શ્રોતાઓ અહીંયા સાંભળી શકે તે માટેની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 રાજકોટ। રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન સેતુ હનુમંત કથાને લઈને વિવાદ પણ સર્જાયો છે। સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયા એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેમણે અગાઉ કરેલી 2 અરજી અંગે પોલીસ સાથે ચર્ચા પણ કરી। પીપળિયાએ સ્પષ્ટ કર્યું કે તેમને હનુમંત કથા કે સનાતન ધર્મનો કોઈ વિરોધ નથી, પરંતુ કથાના અંતિમ દિવસે યોજાનાર કહેવાતા દિવ્ય દરબાર અથવા તો પ્રેત દરબારનો વિરોધ છે અને સાથે જ તેમણે પોતાની સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે। હનુમાન કથા વિશે કોઈ વાંધો નથી, તે ચાલુ રહેવી જોઈએ, એને અમે આવકારીએ છીએ। એક સનાતની તરીકે હનુમાન કથા થાય તે આવકારને પાત્ર છે, પરંતુ હનુમાન કથાના બાના હેઠળ છેલ્લે દિવસે જે દરબાર યોજવાનો છે પ્રેત દરબાર, જેને દિવ્ય દરબાર તરીકે ખપાવવામાં આવે છે, એક તો માત્ર ને માત્ર દિવ્ય દરબાર રદ કરવાનો અરજી છે અને એક માત્ર ને માત્ર પોલીસ પ્રોટેક્શનની અરજી છે। તો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આજથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરની કથા શરૂ થઈ રહી છે। અહીં 3 દિવસીય સનાતન સેતુ હનુમંત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને બીજી તરફ વિજ્ઞાન જાથા દ્વારા કથા સામે વિરોધ પ્રદર્શન અને ધરણાના કાર્યક્રમ મોકૂફ રખાયા છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા મંજૂરી ન મળતા વિજ્ઞાન જાથાએ પોતાના તમામ વિરોધ પ્રદર્શન મોકૂફ રાખ્યા।